ચામુંડા માતા બાદ શાન મહાઅંતિમ યુદ્ધ અને સમય પર વિજય હવે પોતાની સૌથી મોટી કસોટીના અંતિમ ચરણમાં હતો. તે સામે હતી સમયની શક્તિ, એક એવી શક્તિ જે ભૂત, વર્તમાન અને ભવિષ્યને બદલવાની તાકાત ધરાવતી હતી. સમયનો ભયંકર જાળ. આકાશ અચાનક કાળો થઈ ગયો. ઘડિયાળની ટીક-ટીક ગુંજવા લાગી. વિજયને લાગ્યું કે સમય ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. પછી અચાનક બધું ધીમું થઈ ગયું. સમય હવે નિયંત્રણ બહાર હતો. સમયની શક્તિ ગર્જના કરીને બોલી, વિજય, હવે તું મારા જાળમાં સંપૂર્ણ ફસાઈ ગયો છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યનો ટકરાવ. વિજયને ત્રણ દ્રશ્યો એક સાથે દેખાવા લાગ્યા. એક તરફ તેનો ભૂતકાળ, બીજી તરફ વર્તમાન અને ત્રીજી તરફ વિનાશક ભવિષ્ય. તે ગૂંચવાઈ ગયો. તેના મનમાં અવાજ આવ્યો, કયો સાચો છે? વિજયનો સંઘર્ષ. વિજય ઘૂંટણીએ પડી ગયો. તેને લાગ્યું કે હવે તે હારી જશે. તે બોલ્યો, હું આ બધું કેવી રીતે સાંભળી શકું છું? સમયની શક્તિ હસીને બોલી, તારે શક્ય નથી, કારણ કે સમય કોઈને છોડતો નથી. માતાનો દિવ્ય સંદેશ. વિજયે અંતિમ આશા સાથે આંખો બંધ કરી. હે માં ચામુંડા, મને બચાવો. અચાનક એક શાંત પ્રકાશ તેની આસપાસ ફેલાયો અને એક અવાજ આવ્યો, વિજય, સમયને હરાવવો શક્ય નથી, પણ સમયને સમજવો શક્ય છે. મહાસત્યનો અનુભવ. વિજયને અચાનક સમજાયું, સમય કોઈ દુશ્મન નથી, તે તો એક પ્રવાહ છે. તે બોલ્યો, હું સમય સામે લડતો નથી, હું સમય સાથે ચાલું છું. અંતિમ ટકરાવ. વિજય ઊભો થયો. તેના ચહેરા પર શાંતિ અને આત્મવિશ્વાસ હતો. તે બોલ્યો, જય માં ચામુંડા. એક દિવ્ય પ્રકાશ તેના શરીરમાંથી બહાર આવ્યો. તે પ્રકાશ સમયની શક્તિ તરફ આગળ વધ્યો. સમયની શક્તિ નબળી પડે છે. સમયની શક્તિ ચોંકી ગઈ. આ શું થઈ રહ્યું છે? વિજય બોલ્યો, હું હવે સમયથી ડરતો નથી. હું વર્તમાનમાં જીવું છું. મિત્રો, મહાચમત્કાર. અચાનક સમગ્ર જગતમાં પ્રકાશ ફેલાયો. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક થઈ ગયા. સમયનું સંતુલન પાછું આવી ગયું. સમયની શક્તિ ધીમે ધીમે શાંત થઈ ગઈ અને અંતે ગાયબ થઈ ગઈ. મિત્રો, મહાજીત. આકાશ ફરી સ્વસ્થ થઈ ગયું. પવન શાંત થઈ ગયો. વિજય શાંતિથી ઊભો રહ્યો. તે જાણતો હતો, હવે તેણે પોતાની સૌથી મોટી લડાઈ જીતી લીધી છે. મિત્રો, અંતિમ સંદેશ આ કથાનો. વિજયે નમન કરીને કહ્યું, જય માં ચામુંડા. તે હવે માત્ર યોદ્ધા નહોતો, તે સમય અને સંતુલનનો રક્ષક બની ગયો હતો. મિત્રો, આ વાર્તાનો સંદેશ. સમયને હરાવી શકતો નથી, પણ સમજાવી શકાય છે. વર્તમાનમાં જીવવું સૌથી મોટું સત્ય છે.
શાંતિ અને વિશ્વાસથી દરેક સંકટ દૂર થઈ શકે છે. જય માં ચામુંડા. સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં.